વગર બંદૂકનો શિકાર આવ્યો છે આજ તો. ચાલો પહેલા એ શિકાર કરી લઈએ. આમાં બંદૂકની શું જરૂર છે? અરે હાથમાં આવેલી દોલત છોડી દઉં ને તો દોલતસિંહનો દીકરો ના કહેવાઉં. વનરાજ નામ છે મારું, વનરાજ. વનમાં સિંહ રાજ કરે અને આ રૂપ સુંદરીના સમુદ્ર પર આ વનરાજ રાજ કરે. વનરાજ. વાહ દીકરા વાહ, શું થાક જમાવી છે તે. કોઈની હિંમત નથી બાપુ કે આપની સામે માથું ઉચકે, અને જો કોઈ માથું ઉચકશે તો એનું માથું જ કાપી નાખશે આ વનરાજ. શાબાશ દીકરા, આજ તો તે મારું દિલ ખુશ કરી દીધું, અને એ ખુશીના બદલામાં તું માંગે તને આપવું. બોલ શું જોઈએ છે? વનરાજ નામ છે મારું. વનમાં સિંહ રાજ કરે અને આ રૂપ સુંદરીના સમુદ્ર પર આ વનરાજ રાજ કરે. દીકરા, એ રૂપના દરિયામાં ગોતા મારવા માટે, જલસા કરવા માટે દોલતની જરૂર પડે ને. હા બાપુ. અરે રાજા વાજા ને વાંદરા બધાય દોલતની સામે ઝૂકતા. જલસા કરવા માટે હું તને જોઈએ એટલી દોલત આપીશ. વાહ મોજ કર. બાપુ. साला इडियट! આજ વાક્ય જરા પ્રેમથી બોલ્યા હોત તો કેટલું સારું લાગત. આજે તો તારી જવાની ચાખવી જ પડશે દેવા. આજે તો મેવો ખાવો જ પડશે. બાપના પૈસા અહીં ભણવા આવો છો કે છોકરીઓની મસ્કરી કરવા? ભાઈની સામું બોલે છે. ભાઈ, આણે તો મારી ઇજ્જતનો ફાલુદો કરી નાખ્યો. ઇજ્જત તો એની કરાય જે ઇજ્જતને લાયક હોય, તારા જેવાની નહીં. ઓ ઇજ્જતની પૂછડી, આજે તો તારી ઇજ્જતના એક એક કપડા ઉતારવા પડશે. હું કોણ? વનરાજ. વનમાં સિંહ રાજ કરે અને આ રૂપસુંદરીના સમુદ્ર પર આ વનરાજ રાજ કરે. મારું નામ છે દેવો, હું નથી જેવો તેવો. ભાઈ,
લાગે છે આજે આને મલ્લિકા બનાવી જ પડશે. હુકમ કરો ભાઈ. છોડ છોડ કહું છું. તારા ઘરમાં મા બેન છે કે નહીં? માં પણ છે અને બેન પણ છે, પણ તારા જેવી નથી. તને લાજ શરમ છે કે નહીં? ફાંસી પર લટકતા પહેલા ગુનેગારની આખરી ઈચ્છા જેલર પણ પૂરી કરે છે ને છોકરીની ઇજ્જત લૂંટા પહેલા વનરાજ એની આખરી ઈચ્છા પૂરી કરે છે. બોલ તારી આખરી ઈચ્છા શું છે? હું વનરાજ છું, વનરાજ. મારા પંજામાંથી તને કોઈ નહીં બચાવી શકે, કોઈ નહીં. ચાલ ચાલ મારી સાથે ચાલ. મારી રાણી, તારી જગ્યા મારા કદમોમાં નહીં, મારા દિલમાં છે, દિલમાં. છોડી દે મને. હું કોણ? વનરાજ. વનમાં સિંહ રાજ કરે અને આ રૂપ સુંદરીના સમુંદર પર આ વનરાજ રાજ કરે. કમલેશ નામ છે મારું. મંજુ સર ગામ છે મારું. તારા જેવા પાપીઓનો સર્વનાશ કરવો એક કામ છે મારું. જીજે 17 પંચમહાલ જીજે 17 સમજો. વહેલા વહેલા ઉઠાડવાનું કહીને તમારી દીકરી સૂઈ ગઈ હતી. ઉઠાડી કે નહીં? મારી તારી નહીં ભાગ્યવાન, આપણી કહો આપણી. એ મારી દીકરી નહીં પણ મારો દીકરો છે. આમ કઈ કઈને જ તમે એને મોઢે ચડાવી છે. ક્યાંક તમારા માથે છાણા ના થાપે એનું ધ્યાન રાખજો. રામજી, ઓ રામજી, એ આવ્યો બેનબા. જી. તમારા મેડમને ઉઠાડી આવો. મારા મેડમ? તો શું મારા મેડમ? જી. જા જલ્દી એને ઉઠાડીને આવ. નકામો. મંજુલા, મારે એક જરા નાનું કામ છે. હું આવું છું. સારું સારું. મેડમ તો ક્યારના ઉઠી ગયા છે.
જરા ઉચકીને બાજુમાં મૂકો. ઉચકીને બાજુમાં મૂકું. મારા રોયા તે મને ઉચકી મને હું શાંતા છું શાંતા. પણ તે તું કહ્યું. આજે તો તારી ખેર નથી. શાંતા શાંતિ રાખ. શાંતા શાંતિ રાખ. સમજી જશે. તારી હિંમત કેવી રીતે થઈ મને ઉચકવાની? આવી રીતે. અરે અરે આહા. અરે શાંતા, તારું નામ બુલડોઝર ને બદલે શાંતા રાખીને ભૂલ નથી કરી. ઊભો રે. મારા રોયા તું મને બુલડોઝર કહે છે? ઊભો રે, આજે તો તને મજા ચખાડું છું. ઊભો રે. મેડમ, કોફી. કોફી. ઇડિયટ. હાય મમ્મી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેટા. મમ્મી ક્યાં ગયા પપ્પા? બહાર ગયા છે બેટા. એ શાંતા, કોફી લાવ. એ લાવી બેન બા. કોફી. લે બેટા, આ લે. છી, આવી કોફી બનાવવાની? કેમ, શું થયું બેટા? કેટલી ખરાબ છે મમ્મી. અરે પણ બેટા, નાસ્તો તો કરતી જા. નથી કરવો મારે. હે ભગવાન, આ છોકરીનું શું થશે? અરે આ માયા તૈયાર થઈ કે નહીં, જરા જોઈ લઉં. અરે બેટા, જરા સંભાળીને જજે. હા, સારું મમ્મી. ભલે. બાય મમ્મી. બાય બેટા. પપ્પા. બાય. બાય બેટા બાય. બાય. અરે માયા, કેમ આજે મોડું થયું? ચાલ પ્રકાશ, જલ્દી. હા, ચાલ. ઇડિયટ આંધળો છે કે શું? દેખાતું નથી? સુંદર છોકરી જોઈને એને અથડાવાનું બહાનું શોધે છે. ઓ મેડમ, હા? ગોરી તો ગધેડી પણ હોય છે. અને રહી વાત અથડાવાની, તો તમારી કાયાની માયામાં મોહી પડે એ આ કમલેશને સમજ્યા. હવે તમારો રસ્તો માપો, રસ્તો. સારી તો ચલ યાર કમલેશ, આપણે અહીં ભણવા આવીએ છીએ, ઝઘડવા નહીં. ચલ ચલ. એ, ચાલ ને માયા. ઇડિયટ. છે શું? અરે છોડ ને યાર કમલેશ, કોલેજમાં તો આવું બધું ચાલ્યા જ કરે. ચૂપ. એક વાત સમજી લેજો, એનું તુફાન અને મહેલ બંને જુદું ના કરી નાખું ને, તો મારું નામ પણ કમલેશ નહીં, સમજો. અરે પણ ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મોર્નિંગ સર. ના ના ચાલે ભાઈ, આમ તે કઈ ચાલતું હશે યાર. શું વાત છે સર? જલ્દીમાં છે, એક કાંઈ મિનિટ ટેન્શન? ચાલુ રાખો.
અરે ભાઈ પ્રોબ્લેમ થઈ ગયો છે મોટો. શું? આપણે આ 6મી તારીખે એન્યુઅલ ફંક્શન રાખ્યું છે, બરાબર? ફંક્શન રાખ્યું છે, મેમ્બર્સ બોલાવ્યા છે. હવે પેલો ઓર્ગેનાઇઝર કહે છે અરેન્જમેન્ટ નહીં થાય. હવે હું શું કરું? એ માંદો પડી ગયો છે. અરે તમે ચિંતા ન કરો સર. જ્યાં આગળ કમલેશ અને પ્રકાશ છે ત્યાં આગળ સોનામાં સુગંધ ભળે છે. હા તમારો પ્રોગ્રામ તો આમ થઈ જાય. તમારા પ્રોગ્રામમાં સાહેબ 4 ચાંદ હા. લાગી જશે. અરે ચિંતા ના અરે કરશો. રાજુભાઈ થોડી વાર રહીને મને ફોન કરો, 5 મિનિટ પછી ફોન કરો. થેન્ક યુ બોયઝ, થેન્ક યુ વેરી મચ. તમે તો મારું મોટું ટેન્શન Okay, ઓછું કરી sir. દીધું. યસ સર. થેન્ક યુ વેરી મચ બોયઝ. ઓકે બાય સર. ના જાણ્યું જાનકી ના બાપે કાલ હવારે હું ઠાશે. અમુ કાકા બાપાના પોરિયા રે કોંડલિયો ખેલાડો. અમુ કાકા બાપાના પોરિયા રે કોંડલિયો ખેલાડો. કોંડલિયો ખેલાડો. કોંડલિયો ખેલાડો. અમુ કાકા બાપાના પોરિયા રે કોંડલિયો ખેલાડો. અમુ કાકા બાપાના પોરિયા રે કોંડલિયો ખેલાડો. અરે યાર કમલેશ, કાલ રાતના પ્રોગ્રામમાં બહુ મજા આવી ગઈ. હા, કમલેશે તો પ્રોગ્રામમાં 4 ચાંદ લગાવી દીધા. અરે કમલેશ તો આપણા કોલેજનો હીરો છે, હીરો. અરે જ્યાં કમલેશ પ્રકાશની જોડી એને એને કોઈ શકે ન તોડી. હમ? હમ. શું સરસ મજાની ચા છે હો બાકી. દેખો ચાય કા તો ફંડ કરે હિંદ ને હેરાન. ચાય શેટી પડે છે, તરત માથું ચડે છે. ચાય પેટમાં જાય, ચાય દવા રામબાણ, ચાય હિંદ નો છે પ્રાણ. લાગી હોટલમાં લાઈન મારું બેઠું તો પીવી પડશે ચાય, બાકી ટેસ્ટ તો પડી ગયો. આ તો મારા બેટા છટકી ગયા. અલ્યા ક્યાં ગયા? એ ભાગે છે ક્યાં? રૂપિયા લાવ, રૂપિયા ચા નાસ્તાના. પણ ચાલે રૂપિયા. અરે આ ચા નાસ્તાના. સાહેબ તમારી ચામાં તો ઇલાયચીની જગ્યાએ માખો અને વંદાની પાખો હોય છે. અરે સાહેબ મોંઘવારી કેટલી વધી ગઈ છે. નહીં તો મોટી રકાબીમાં વંદાની પાંખોની જગ્યાએ પક્ષીની પાંખો હોત. રૂપિયા લાવો, રૂપિયા. સાહેબ મારી પાસે તો ફૂટી કોડી નથી. ફૂટી કોડી નથી જોઈતી. રૂપિયા લાવો, રૂપિયા. પણ મારી પાસે તો રૂપિયા નથી. કઈ વાંધો નહીં. તમે કેટલા સારા માણસ છો. તો ચાલો મારી સાથે. પણ ક્યાં? કિચનમાં. કિચનમાં? હા, કપ રકાબી સાફ કરવા. અરે ભાગે છે ક્યાં? ચાલ, આમ ચાલ, ચાલ. અરે ચાલ. હા? હા? યાર કમલેશ, છગનને તો જબરો ધંધે લગાડ્યો. કોમલ, જો આગળ કમલેશ જાય છે, ચાલ ને આજે એને મજા ચખાડી. સ્ટોપ ઇટ માયા. કમલેશ એક સીધો સાધો છોકરો છે અને હું તો કહું છું તું એની સાથે દોસ્તીનો હાથ મિલાવી લે. હું અને એની સાથે દોસ્તી? હા, ચાલ ફૂટ. માયા, માયા. હા? ગુસ્સો તો નાકના ટેરવા પર રહે છે. જાણે શું થશે આ છોકરીનું. કમલેશ, 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 ક્યાં ધ્યાન છે? હું ક્યારની તને અવાજ લગાવું છું. અરે કોમલ, તમે તમે નહીં, તું. એ તો ઠીક, પણ પેલી પરશુરામનો અવતાર અને ગુસ્સાની મલિકા તમારી બેનપણી ક્યાં છે? કેમ? એનો તને ડર લાગે છે? ડર? અને આ કમલેશ ને? કોમલ, સત્યની લડાઈમાં ડરવાનું ના હોય. પછી ભલે ને સામે પહેલવાન રુસ્તમ કેમ ના હોય. એ વાત તો તારી સાચી છે. ઠીક છે કોમલ, મને પીરિયડમાં મોડું થાય છે. બાય. પણ કમલેશ, મારે તને એક વાત. કમલેશ, કમલેશ, હું તને કેવી રીતે સમજાવું કે હું તને પ્રેમ કરું છું? પ્રકાશ, હે પ્રકાશ, ક્યાં ખોવાયેલો છે? અરે કોલેજમાં છું યાર. કોલેજમાં છું કે પછી પરીઓના દેશમાં? હવે વિચારવાનું છોડ અને ભણવામાં ધ્યાન આપ, ભણવામાં. તારી વાત સાચી છે યાર. કમલેશ, આ છગન આમ દોડતો દોડતો કેમ આવી રહ્યો છે? કઈ થયું લાગે છે. કમલેશ, કમલેશ, તમે બંને અહીંયા બેસી રહ્યા છો. ત્યાં વનરાજ કોમલ અને માયાને હેરાન કરી રહ્યો છે. હેરાન કરી રહ્યો છે? હવે તો આ વનરાજને વનમાં ભટકતો ના કરી દઉં ને તો મારું નામ કમલેશ નહીં. ચાલ ચાલ. છોડી દે, છોડી દે.
દે. હું કોણ? વનરાજ. વનમાં સિંહ રાજ કરે અને રૂપ સુંદરીના સમુંદર પર આ વનરાજ રાજ કરે. હું તમને જોઈ લઈશ. હું તમને છોડીશ નહીં. મારા પંજામાંથી તમને કોણ બચાવે છે? ચાલ ફૂટ. થેન્ક્સ કમલેશ. ઇટ્સ ઓકે. લે રાજ ગયા, રાજપાટ ગયા અને એના રજવાડાએ ગયા. આટલો માર ખાધા પછી એ રાજની વાત કરે છે. હા, મને લાગે પાછલા જન્મમાં નેતો બન્યો છે હો. ચાલો, ચાલો. ચાલો. ચલો. ગામ લોકોને લૂંટી અને આ દોલતે બનાવી નોટો. અરે અમે ખાઈએ લાડવા લાપસી અને ગામને અનાજનો ટોટો. અરે જોઈ જાય તો લક્ષ્મીમાં બાપુ, પૈસા નહીં આપો. બાપુ, અરે એ આ તું ફરી પાછો છોકરીને માટે માર ખાઈને આવ્યો હે? અરે તે તો મારું નામ ખરાબ કર્યું. આ દોલતસિંહનો દીકરો થઈ અને માર ખાઈને આવ્યો. કોણે કરી તારી આ હાલત? બાપુ, એ બે જણ હતા અને હું એકલો. નહીં તમને છઠ્ઠીનું ધાવન યાદ કરાવી દે. અને પેલા તારા સાંઢ ક્યાં ગયા જે મારું હરામનું ખાઈ ખાઈને આવા થઈ ગયા હતા? બાપુ, એ લોકો નક્કામાં નીકળ્યા, પણ તમે ચિંતા ના કરશો, હું એમને જોઈ લઈશ. જો એ લોકો તારો ઘડો લાડવો કરે ને એ પહેલા તારે પુરવાર કરવું પડશે કે તું પણ સાવજનો દીકરો છે, સમજો? હા બાપુ, હવે જુઓ આ વનરાજ શું કરે છે. હા, હવે મારી વાત પણ ધ્યાનથી સાંભળી લે. ગામમાં જે મેં ધાક જમાવી છે એ તારે કારણે ઓછી ન થવી જોઈએ. અને બીજી એક વાત, જવાનીના જલસા તો અમે પણ બહુ કર્યા, માટે જે કંઈ જલસા કરો ને એ ચાર દિવાલની વચ્ચે કરવાના, કોઈને ખબર નહીં પડવી જોઈએ. કારણ કે જો આ વાતની ધનપતને ખબર પડી ગઈ ને તો ધનપતની દીકરી માયાએ જશે અને વાહે વાહે ધનપતનું ધન કોઈ બીજું હડપ કરી જશે. ના બાપુ, ના ધનપતનું ધન જશે, ના ધનપતની માયા. હા, હવે મારો દીકરો સાચો. આપણી તો એક જ વાત, રાજા વાજા ને વાંદરા બધાય દોલતને ઝૂકતા. વાહ ભાઈ વાહ, આ કમલેશ તો વનરાજને મારીને કોલેજનો હીરો બની ગયો. હીરો હો. બાકી કાલના પ્રોગ્રામમાં કમલેશે 4 ચાંદ લગાવી દીધા હો. હવે એ બધું તો ઠીક છે, પણ કમલેશ હવે કનૈયો બની જશે, કનૈયો. અને એની આગળ પાછળ ગોળીઓ નાચશે, ગોળીઓ. હા, ગોળીઓ નહીં, ગોપીઓ. હવે એ બધું એકનું એક જ કહેવાય. અરે ચૂપ રહો બેશર્મો. ઢાંકણામાં પાણી લઈને ડૂબી મરો. અરે મુઠ્ઠીભર અસામાજિક તત્વોની સામે લડી નથી શકતા હે? પણ પ્રકાશભાઈ, હા? વનરાજ અને એના આટલા બધા માણસો સામે અમે એકલા હાથે કેવી રીતે લડીએ? શું કરીએ અમે? એ ન ભૂલો કે જાજી કીડીઓ સાપને તાણે. બાપરે, સાપનું નામ લીધું લાગે આઈ. માયા તારી નોટ્સ મને આપજે ને. ઓકે. કોની વાત કરી છે? કોમલ અને માયા આવી રહી છે. જો એક મિનિટ માયા. હાય ફ્રેન્ડ્સ. હાય. થેન્ક યુ. અરે તમે બધા અહીંયા છો? કમલેશ ક્યાં છે? દેખાતો નથી. એ તો એનો માઉથ ઓર્ગન વગાડતો હશે ક્યાંક એકાંતમાં. ઓહો, તો હું પછી મળું છું તમને. બાય. બાય.
કમલેશ, હું તને ખૂબ જ પ્રેમ કરું છું. હું તારા વગર નથી રહી શકતી. આઈ લવ યુ કમલેશ. નહીં કોમલ, હું તને પ્રેમ નહીં કરી શકું. આ શક્ય નથી. કમલેશ, પણ કમલેશ, આપણી વચ્ચે પ્રેમ કેમ શક્ય નથી? શું હું સુંદર નથી? કોમલ, સુંદરતા હોય તો જ પ્રેમ થઈ શકે એવું કોણે કહ્યું? અરે પ્રેમ તો એ અણમોલ ભેટ છે જે ભગવાને આપણને બક્ષિસ રૂપે આપી છે, અને એ પણ આપણા આભારની અપેક્ષા રાખ્યા વગર. અરે આ પ્રેમ તો બે દિલોની ધડકનમાં હંમેશા એક ઝરણો બનીને વહેતો હોય છે. પણ હું તારા પ્રેમને લાયક નથી. પણ કેમ કમલેશ, કેમ? મને સમજવાની કોશિશ કર. હું તને નહીં અપનાવી શકું. તું સમજતી કેમ નથી? હું તારા લાયક નથી કોમલ. હું તને લાયક બનાવીશ. એ શક્ય નથી કોમલ, કારણ કે બાળપણથી કોઈને મેં મારું દિલ આપવાનું વચન આપ્યું હતું, અને હવે અમે એકબીજાના વચનથી બંધાઈ ચૂક્યા છીએ. કોણ છે ભાગ્યશાળી? ક્યાં છે એ? અત્યારે ક્યાં હશે એની તો મને કોઈ પણ ખબર નથી, પણ હા, એની યાદો હંમેશા મારી સાથે જોડાયેલી છે અને મારા મન મંદિરમાં સમાયેલી છે. મને આજ પણ યાદ છે એ દિવસો જ્યારે અમે જોડે હતા. સ્કૂલે જતા એ મારી રાહ જોતી હતી અને હું તું કેમ મોડો આવ્યો છે? હવે હું તારી સાથે નહીં બોલું. માયા, પણ મારી વાત તો સાંભળ. મેં કહ્યું ને, હું તારી સાથે નહીં બોલું. કિટ્ટા 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 કહું છું, માની જા. નહીં નહીં નહીં, હવે હું તારી સાથે નહીં આવું. અરે આવો આવો દોલતસિંહ. હા, આ દોલતસિંહ આજે પોતાની આપેલી દોલત પાછી લેવા આવ્યો છે. આજે કોઈ પણ હિસાબે મને મારા આપેલા પૈસા જોઈએ. દોલતસિંહ, મને થોડી મુદત તો આપો. હું તમારા પૈસા દૂધે ધોઈને આપી દઈશ. અરે તું દૂધે દોશે ને તડકામાં સુકવશે એટલી રાહ કોને જોવાની? હે, જોએ તારી પાસે રિઝર્વ બેંકની કડક નોટ ન હોય તો ચાલશે. અરે ફાટેલી પણ ચાલશે, પણ મને અત્યારે મારા રૂપિયા જોઈએ. હમણાં ને હમણાં ક્યાંથી લાવું? એ મારે નહીં જોવાનું, તારે જોવાનું, સમજો? દોલતભાઈ, અમને થોડા દિવસની મુદત આપો. ખરેખર અમે તમારી પાય ચૂકતે કરી દઈશું. તારા પર તો દયા કરવી જ પડશે. રોટલા બે હાથે ઘડાય ને, એમ તાળી પણ હંમેશા બે હાથે વાગે. જો હું તારી વાત માની લઉં, તું મારી વાત માની લે. આ દોલત જે રીતે દોલતનો પૂજારી છે ને, એમ રૂપનો પણ પૂજારી છે. દોલતસિંહ, તારી આ હિંમત કે તે મારી પત્ની પર નજર બગાડી? અરે નસીબદાર છે તું કે માત્ર ખાલી નજર બગાડી અને છોડી દીધી. જા જોએ, દોલતસિંહનો એક જ નિયમ છે, રાજા વાજા ને વાંદરા બધાય દોલતની સામે ઝૂકતા, સમજો? તારી પાસે દોલત નથી ને, જમીન તો છે. એ વસૂલી. જી સરકાર. લાવ પેલું કાગળ લાવ, પેન લાવ. લે, આ કાગળ ઉપર સહી કરી દે. અરે પણ શું લખ્યું છે આમાં? આમાં લખ્યું છે કે તમારી આટલી મોટી જમીનમાંથી મારા નીકળતા રૂપિયાની સામે માત્ર 1 વીઘો, 1 વીઘો મારો. વાંચવું છે તારે? હે, વાંચવું છે? આવો આવો. લો,
ચાલો હવે તું પણ છૂટો અને હું પણ. આલો. અરે ધનપતસિંહ. અરે દોલત આવ 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 મારા મિત્ર આવ આવ. અરે ધનપત, તું તો ખૂબ ધન કમાવામાં પડ્યો હા. ભૂલી જ ગયો અમને. મારા મિત્ર આવ્યા છે, એમના માટે ચા પાણી. શું ચા પાણી? પાછી કંજૂસી? અરે ભાભી, મારા માટે ચા સાથે કઈ નાસ્તો હા. સારું સારું, તમે બંને ભાઈબંધો શાંતિથી વાતો કરો. હું તમારા માટે સરસ ચા નાસ્તો બનાવીને લાવું છું. જોયો ભાભી કેટલા સમજદાર છે. તું કંજૂસ છે. દોલત, ઘણા દિવસે અમારી યાદ આવી. ભાઈ શું કરું, તું તો અમને ભૂલી જ ગયો, એટલે મને થયું ચાલ હું જ તારી ભાળ કાઢું. ધનપત લો આ શેઠ, ચા નાસ્તો. ઓ ધનપત શેઠ, રામ રામ. રામ રામ. ધનપત શેઠ, તમારી દીકરીને કનકસિંહનો દીકરો બગાડી રહ્યો છે. નિહાળમાં ભણવાનું છોડીને પ્રેમના પાઠ ભણાવે છે. અરે વાહ, તમે તો કળિયુગના ધર્મરાજા નીકળ્યા. રામ રામ. કનકસિંહના દીકરાની આ હિંમત. અરે, ગામના છોકરા છોકરી સાથે રમીને મોટા થાય, એમાં આટલું બધું ગુસ્સે થવાની કઈ જરૂર નથી. ગુસ્સે ન થાય તો શું થાય ભાભી? આ તમારી દીકરીનો સવાલ છે, કોઈ નોકરની દીકરી નથી. ભાભી, હું તમને કઈ રીતે સમજાવું? જો, આ રાજકુમારી સાથે નોકરનો છોકરો રમતો હોય તો કેવો લાગે? 100 વાતની એક વાત. ટૂંકમાં તમને કહી દઉં તો કાગડાના મોઢામાં મોતીનો ચારો ન હોય, એને માટે તો હંસ જોઈએ, હંસ. સાચી વાત દોલત, સાચી વાત. પણ આ બધી વાતો મારી દીકરી પર શું સંસ્કાર પાડશે? હાસ તો મારે તો એને ભણાવી ગણાવીને વિદેશ મોકલવી છે. બરાબર છે. અહીંયા ગામમાં રાખીને ઘાસના ટોકરા નથી ઉચકાવવા. બરાબર છે. અને હું પણ મારા દીકરાને એટલા માટે હોસ્ટેલમાં મૂકી રહ્યો છું. હા ના દોલત ના, મારે એનું કંઈક તો કરવું જ પડશે. હા, દીકરીનો સવાલ છે ભાઈ, કંઈ તો કરવું જ જોઈએ. જો માયા, આ આપણું ઘર છે. હા કમલેશ, આ ઘરમાં આપણે રહીશું અને સાથે જીવશું અને સાથે આગળ ના બોલતી, મરે આપણા દુશ્મન, આપણે તો હંમેશા સાથે જ રહીશું. માયા, માયા, આપણે શહેરમાં રહેવા જવાનું છે, મોડું થાય છે. ચાલ મારી સાથે. નથી આવું મારે પપ્પા, મારે કમલેશ સાથે રહેવું છે. હે? ચાલ, મેં કીધું મારી સાથે. આપણે નારામાયા આવા સાથે. ચાલ. નહીં આવું. ચાલ મારી સાથે. હટ. ચાલ. 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 અરે અરે ધનપત, શું કરી રહ્યો છે? આપણી દીકરીને આ રીતે ખેંચી રહ્યો છે? અરે દોલત, આ મારી પણ દીકરી છે, પણ એ ચાલે, છોડ છોડ એને કહું છું. આ છોડ છોડ કહું છું એનો હાથ, સમજો? અરે વાહ, 4 વેતું છોકરું ને વાઘની આંખ. હે? એ તારી લાયકાતની કોઈ છોકરી હોય ને એને જઈને મળ્યા કર, સમજો? ચાલ જા જા ધનપત, તું એને લઈ જા, લઈ જા ને જા. કમલેશ, ઘર ઘર રમવું છે. આ તારું ઘર. હે લે ચાલ. આજ પછી કોઈ દિવસ માયાને મળતો નહીં, સમજો? યાદ રાખજે, નહીંતર છોડીશ નહીં તને. ચાલ. માયા, કમલેશ, માયા, કમલેશ, માયા, માયા. ચાલ મારી સાથે. ચાલ. શું કર્યું છે? મારી દીકરી
એ કોઈ એરા ગેરા સાથે દોસ્તી કરે એ મને જરા પસંદ નથી. મારું તમે નાની નાની વાતોમાં ગામ પૂછતું નથી. ગણપતની વાત સાચી છે ભાઈ. પોતાના મા બાપનું નામ છોડીને કોઈ રાજી ખુશીથી ભણું જાય છે. આ તો માયાની ભલાઈ માટે. બાકી મારો ભેડો પણ આ કામ છોડીને ક્યારે ના જાય. હવે ચાલો, નહીં તો આમ ને આમ અહીંયા રાત પડી જશે. ચાલો ચલો ચલો. રાજા વાજા ને વાંદરા બધાએ દોલતને જુદા. જ વાત હતી કોમલ, અને એટલે જ તારી અને મારી વચ્ચે પ્રેમ શક્ય નથી. પ્રેમ શક્ય નથી. નમસ્તે આંટી. આવ બેટા આવ. બહુ દિવસ આવી. આવ બેટા. ઘરે બધા કેમ છે? મજામાં છે. તમને બધાને યાદ કરે છે. આવ બેટા આવ. શું બેટા કોમલ, બધું મજામાં ને? હા. તું તો ઘણા દિવસે દેખાઈ. રજા હતી. થયું લાવ આંટીને મળતી આવું. બહુ સારું કર્યું. આંટી, માયા ક્યાં છે? ઓ એમ કે ને કે તું માયાને મળવા આવી છે. સારું સારું બેટા, એ આવે છે, તું બેસ. શાંતા, પાણી લઈને આવ. એ લાવી બેન બા. આલે બેટા. બીજું કેવું ચાલે છે આંટી? બસ મજામાં બેટા. બહુ જ આનંદ થયો તું આજે આવીને. ઘણા દિવસે તને જોઈ મેં. ઓહો કોમલ. હાય. દરરોજ તો કોલેજમાં મળીએ છીએ, છતાં તારું પેટ નથી ભરાતું. રોજ ખાઈએ છે તોય પેટ ભરાય છે આંટી. તે આજે ભરાવાનું. સારું સારું બેટા, બંને જણી તમે તમારે વાતો કરો શાંતિથી. હું તમારા બંને માટે ચા નાસ્તો લઈને આવું છું. હો બેટા. જો કાલે મારી બર્થડે છે. બધાને ફોન પર મેસેજ કરી દીધા છે, પણ તને ફોન પર થોડું કહેવાય. કાલે તારી બર્થડે છે? કાલે તારે મારી બર્થડે માં ચોક્કસથી આવવાનું છે. ચાંદ રે ઉગે ને ગોરી. આજે તો તું પૂર્ણ કળાએ ખીલી ઉઠ્યો છે, કારણ તારી સાથે તારી ચાંદનીનો સથવારો છે. મારો પણ એક સમય હતો જ્યારે એ મારી સાથે હતી, અને હું પણ તારી જેમ પૂર્ણ કળાએ ખીલી ઉઠી અને એની સાથે આનંદ માણતો હતો. ભૂલું ભવેયો ભવે આ દુનિયા કેરી રીત હે, પણ કેમ રે કરીને ભૂલાવી દઉં. અરે રે મારા
મંજુસરની માયા તારી પ્રીત હરે રે મારી બાળાપણની પ્રીત. ખબર નહીં ક્યાં મરી ગયા બધા. શાંતા, જીવલા, રામજી. જી મેડમ. મમ્મી ક્યાં ગઈ છે? મંદિરે ગયા છે. સારું, તો એમને કહેજો કે હું કોમલની બર્થડે પાર્ટીમાં ગઈ છું. જી. આવતા થોડું મોડું થઈ જશે. હાય કોમલ. હાય. હેપી બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ. એ છગન, આ માયા, કમલેશ ને પ્રકાશ હજુ આવ્યા કેમ નથી? આ કોમલભાઈ, તું તો બહુ ભારે ઉતાવળ્યો, બહુ ભારે ઉતાવળી. હવે એ આવતા જ હશે, તું ચિંતા ન કરીશ. સાચી વાત છે છગનની. ને આમ પણ આપણે ક્યાં સુધી એમની રાહ જોઈશું? અરે કમલેશ, માયા અને પ્રકાશ ને આવવા તો દે. આ પાર્ટીમાં 4 ચાંદ લાગી જશે. સાચી વાત છે. એનીવે, હેપી બર્થડે. થેન્ક યુ. અરે માયા. તમે ખવડાવતા નથી ઘરે અમને? કેમ મોડું થયું? ટ્રાફિકના લીધે મોડું થઈ ગયું. આજે તો તું બહુ સરસ લાગે છે. થેન્ક યુ. બોલ બોલ બીજું. કેમ છે? બસ શાંતિ. તારે કેમ ચાલે છે? કમલેશ ને પ્રકાશ. ચાલો હવે ગુસ્સો છોડો. હાય. 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 હાય છગન. આવું કેમ કરે છે? હાય. પાર્ટી તો બાકી બહુ સરસ. હું તારી જ રાહ જોતી હતી. તને ખબર છે, આમ જોઈએ તો આ પાર્ટી ખાસ તારા માટે જ છે. પ્લીઝ કોમલ. અરે કોમલ, ચાલ હવે કેક તો કાપ. કોમલ, હેપી બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર કોમલ. હેપી બર્થડે ટુ યુ. અરે મજા આવી ગઈ. દોસ્તો, હવે કમલેશ કોમલની બર્થડે પાર્ટીમાં ગીત ગાઈને આ પાર્ટીની રોનક વધારશે. Come on, કમલેશ ગાને. ના પ્રકાશ, આજે મારો કોઈ મૂડ નથી. ફરી ક્યારેક. અરે કમાલ છે. પાર્ટી આજે અને ગીત ફરી કોઈ વાર સંભળાવશે? હે દોસ્ત, લગનના ગીત લગનમાં જ ગવાય. ચાલ ગા. ગાને કમલેશ. કોમલ, હા ચાલ તો હું જાઉં. મોડું થઈ ગયું છે. મમ્મી મારા રાહ જોતા હશે. બાય. અરે ઊભી રે, કમલેશ ગીત ગાય છે. આના કરતા તો મારા ગલીના ગધેડા સારું ભોકે છે. અરે માયા. બાય એવરીબડી. માયા. ચાલ કમલેશ ગા. બાય. અરે ગાને. હા ઠીક છે. તમારા બધાની રિક્વેસ્ટ છે તો આજે હું તમને એક એવું ગીત સંભળાવું જે મારી બાળપણની પ્રીતનું છે, જેણે મને ઘણું બધું આપી દીધું છે અને મારી પાસેથી ઘણું બધું લઈ પણ લીધું છે. માયા મારી ગોરી આ ગીત તું આવ જરાયોરી છે પ્રીત મારી સાચી મને યાદ રાખશો કે ભૂલી જાશો મને યાદ રાખશો કે ભૂલી જાશો.
ભાઈ કઈ સાંભળ્યું તમે? અરે મોંમાંથી કંઈક બકીસ તો સાંભળીશ ને. કમલેશ અને માયા બે બચપનના પ્રેમી પંખીડા છે. એ બંને પ્રેમી પંખીડાઓ આકાશમાં ઉડે પહેલા જ એમની પાંખો કાપી નાખીશ. કમલેશે મારા રાફડામાં પગ મૂક્યો છે, હું એને જીવતો નહીં છોડું. વનરાજ વનમાં સિંહ રાજ કરે, એના રૂપ સુંદરીના સમુદ્ર પર આ વનરાજ રાજ કરે. તે મારા રાફડામાં પગ મૂક્યો છે કમલેશ. વનરાજ નામ છે મારું. વનરાજ વનમાં સિંહ રાજ કરે અને આ રૂપ સુંદરીના સમુદ્રમાં આ વનરાજ. કોમલ નામ છે મારું, કોમલ. સમય આવે કઠોર બનતા પણ આવડે છે. પ્રેમમાં આગ લગાડનારને એ જ આગમાં રાખ ના કરી નાખો ને તો મારું નામ કોમલ નહીં, કોમલ. એ કમલેશ, મારા એક સવાલનો જવાબ આપ. બોલ ને યાર. જો તારી સામેથી એક સુંદર સરસ મજાની છોકરી, જેના શરીર પર એક પણ કપડું નથી, એ હસતી હસતી તારા સામેથી પસાર થાય તો તું શું કરે? ઓય શું વાત છે દોસ્ત? શું સરસ મજાનો બાકી સવાલ કર્યો છો. તો તરત જ કહી દઉં, આતી હે ક્યા 912. એ ભાઈ હું એવું ના કરું. હું ક્યારે એવું ના કરું. કેવું? અરે હું તો પહેલા એ છોકરીને લાલચ આપું, અને જ્યારે એ છોકરી મારી લાલચમાં આવી જાય ને ત્યારે એને ઊંચકી મારી બાહોમાં લઈ ગોળ ગોળ એને ફેરવીશ, અને પછી એના મુલાયમ મુલાયમ ગાલો પર એક સુંદર મજાની. કમલેશ, તને શરમ નથી આવતી આવું બોલતા? હવે એક શબ્દ ના બોલતો. પણ એમાં તારું શું જાય છે? હે, તારા આવા હલકા વિચારો? છી, મને તો એમ હતું કે તું પોતાના કપડાં ઉતારીને એને પહેરાવી દઈશ. અરે મારી વાલી અને મારા રૂપિયાની રાણી, 3-4 વર્ષની છોકરી, એને મારા કપડાં આવી રે ખરા? હે, જરા વિચાર તો કર. મોટી છોકરી ક્યારેય કપડાં પહેર્યા વગર ઘરની બહાર નીકળે ખરી? તો પછી નાની છોકરી જ કપડાં પહેર્યા વગર બહાર નીકળે, સમજી? અને હસતા હસતા ફરી શકે. તારા જેવી મોટી નહીં, સમજી? કમલેશ, મને માફ કરજે. હું તારા માટે કેટલો ખોટો વિચારતી હતી. તું તો કેટલો સારો છે. અરે ભાઈ, દૂર 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 દૂર. સેન્સર બોર્ડ છે, કંટ્રોલ. હા, હવે વિચારો કે 31 ડિસેમ્બરે આપણે બધા ભેગા થઈ ક્યાંક ફરવા જઈએ. હા કમલેશ, આઈડિયા સારો છે. ચલ ને જઈએ. મારો કોઈ મૂડ નથી, હું નહીં આવું. ચલ ને કમલેશ, આવું શું કરે છે? હા ચલ ને, કેટલા પ્રેમથી કહે છે. ભાઈ કમલેશ, સંજોગો પ્રમાણે ગીત ગાવા પડે, નહીતર શિરાના શિરામણમાં કઈ ભૈડકું ખાવાનો વારો ન આવે. એ કમલેશ, મંદિર મસ્જિદ તોડો પણ કોઈનું પ્રેમ ભર્યું દિલ કદી ન તોડો. હવે તારો બકવાસ બંધ કર. મજનુની ઓલાદ બન્યા વગર. હવે તમે બધા કહો છો ને તો આપણે 31 ના દિવસે પિકનિક મનાવવા જશું, અને ત્યાં નાચશું, ગાશું અને ટીમલીના ગીતો. ભાઈ શું વિચારી રહ્યા છો? કમલેશ, કમલેશ ને કમલેશ. ભાઈ આપ કહો તને કાયમ માટે આ દુનિયામાંથી ઉઠાવી લઉં. નહીં, એનો હિસાબ કિતાબ તો હું જ બતાવીશ, હું જ. તમે વાત કરો ભાઈ. એ મારો શિકાર છે. જો હવે તો હું એના એવા હાલ કરીશ, મારી સામે આવતા 7 વાર નહીં 7 જન્મ સુધી ચાલશે. હું કોણ? વનરાજ. વનરાજ વનમાં સિંહ રાજ કરે અને આ રૂપ સમુદ્ર પર આ વનરાજ રાજ કરે. આ વનરાજ રાજ.
કમલેશ, હા મારી બાળપણની પ્રીત હું તને ઓળખી ના શકી. માયા, હું પણ તને ક્યાં ઓળખી શક્યો હતો? કમલેશ, મેં આજ સુધી મારું દિલ તારા સિવાય બીજા કોઈને નથી આપ્યું. માયા, મને મારા પ્રેમ ઉપર પૂરો વિશ્વાસ હતો કે તું કોઈની નહીં થાય. માયા, તું મને જરૂર મળશે અને મેં પણ તારા સિવાય મારું દિલ કોઈને નથી આપ્યું. માયા, મને પણ ગુરુદેવ ઉપર અને આપણે મળ્યા. પણ માયા, હવે તારા પ્રેમના વિરહની વેદનામાં મને ના તડપાવીશ. મારી માયા. અરે માયા, શું કરું? મને તો કાંઈ સમજણ નથી પડતી. માયાએ મને બોલાવ્યો છે અને એને સમય પ્રમાણે મળવા નહીં જવું તો માયા મારી રાહ જોઈ જોઈને અધૂરી થઈ જશે. અને જો મળવા જઈશ તો બાપુએ મોકલાવેલી ફી અટકી જશે. શું કરું? હે ગુરુદેવ, તમે જ મને કંઈક રસ્તો બતાવો. અરે હા, પ્રકાશને માયા પાસે મોકલી અને જણાવી દઉં કે આજે હું થોડોક મોડો આવીશ. યા પ્રકાશ, શું વાત છે? કોના વિચારોમાં ખોવાયેલો છે? કઈ નહીં યાર, બસ આમ જ. અરે તું બોલ ને યાર, તારા માટે તો હું મારો જીવ પણ આપી શકું છું. નહીં દોસ્ત, જીવ આપવાની વાત ન કર. બોલ, તારે શું કામ હતું? અરે યાર, કામ એ છે કે આજે સાંજે 7 વાગે મને માયાને મળવા જવાનું છે અને બાપુએ ફી મોકલી છે. જો હું ફી લેવા નહીં જાઉં તો ફી અટકી જશે. તું એક કામ કર, માયાને ઘડીક સાચવ ને, જ્યાં સુધી હું ના આવું. એને કહેજે કે હું 1 કલાક મોડો આવીશ. એ બધું ઠીક છે, પણ એ તો કે માયાને મારી ભાભી ક્યારે બનાવીશ? હે? બસ કોલેજ પૂરી થઈ જાય એટલે તરત જ. બેસ્ટ ઓફ લક. ઓકે, ચાલો નીકળું છું. સાત વાગી ગયા તો એ હજુ કમલેશ ના આવ્યો. આજે તો એની જોડે વાત જ નહીં કરું, પછી ખબર પડશે. કેટલી રાહ જોડાવે છે. હા પ્રકાશ, તું અહીંયા? લાગે છે તું મારી સીઆઈડી કરવા લાગ્યો છે. બસ એવું જ સમજ. તારા માટે મેસેજ લાવ્યો છું. મારી માટે મેસેજ? શું મેસેજ છે? કમલેશ થોડો લેટ આવશે અને એ ના આવે ત્યાં સુધી હું તને કંપની આપીશ. ઓકે. આફ્ટર ઓલ તું મારી ભવિષ્યની ભાભી છે અને ભાભી તો માનું સ્વરૂપ કહેવાય. કહેવાય કે નહીં? તો માના ખોળામાં દીકરો સોઈ શકે કે નહીં? હા. યુ ચીટર, એટલે તારે મારા ખોળામાં છોડી દો.
પ્રકાશ તને કઈ નહીં થાય. પ્રકાશ નહીં પ્રકાશ. હે પ્રકાશ, પ્રકાશ, આ શું થઈ ગયું? પ્રકાશ, આ શું થઈ ગયું? મેં આવું નહોતું વિચાર્યું. પ્રકાશ, મને માફ કરી દે. પ્રકાશ, આ શું થઈ ગયું મારા ભાઈ? આ શું? કમલેશ, 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 મને માફ કરજે. મિત્રતાના આ સફરમાં હું તને એકલો છોડીને જાઉં છું. નહીં પ્રકાશ, નહીં. ના પ્રકાશ, પ્રકાશ. હે ગુરુદેવ, આ શું થઈ ગયું? વર્ષો પછી મળેલી બાળપણની પ્રીત પળભરમાં વિખૂટી પડી ગઈ. હે ગુરુદેવ, હજી તો મેં મારી માયાને પ્રેમ ભરીને જોઈ પણ નહોતી અને મને આ સજા મળી ગઈ. હે ગુરુદેવ, તમે તો જાણો છો કે મેં મારા મિત્રનું ખૂન નથી કર્યું. મેં મારા ભાઈબંધ પ્રકાશનું ખૂન નથી કર્યું. મેં પ્રકાશનું ખૂન નથી કર્યું, તોય મને આવી સજા મળી. હે ગુરુદેવ, હવે તમે કોઈ ઉપાય નહીં કરો ને તો મને તમારા પરથી વિશ્વાસ ઉઠી જશે. ગુરુદેવ, મને ભોળિયા નાથ ઉપરથી વિશ્વાસ ઉતરી જશે. ગુરુદેવ, ગુરુદેવ, હું નિર્દોષ છું. મેં મારા મિત્રનું ખૂન નથી કર્યું. ગુરુદેવ, મેં પ્રકાશનું ખૂન નથી કર્યું. ગુરુદેવ, હે ગુરુદેવ, મારી મદદ કરો. ગુરુદેવ, મારી મદદ કરો. કમલેશ, ગુરુજીની કૃપાથી સૌ સારાવાના થઈ ગયા છે અને ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. હા કમલેશ, તને નિર્દોષ છોડાવવા માટે કોમલનો ખૂબ મોટો હાથ છે. કોમલ? એ કેવી રીતે? એકચ્યુઅલી વનરાજનો પ્લાન તને ખતમ કરવાનો હતો, પણ એમાં બલીનો બકરો બની ગયો પ્રકાશ. કોમલે આખો પ્લાન પોતાના કાને સાંભળ્યો હતો. એણે આ વાત કોર્ટમાં પણ સાબિત કરી દીધી. પણ બસ મારી એટલી ભૂલ થઈ ગઈ કે મેં એની ઉપર ખોટો શક કર્યો. શક? શાનો શક? પ્રકાશના મર્ડર કેસમાં પોલીસ તને લઈ ગઈ અને પછી કોમલે મને મળવાનું જ છોડી દીધું અને મહિના સુધી મને મળવા જ ના આવી. ત્યારે કોમલ, 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 ઊભી રહે. કોમલ, 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 કોમલ. ક્યાં હતી અત્યાર સુધી? આ શું? કોમલ, છોડી દો, છોડી દો. માયા શું કરે છે? માયા છોડી દે. માયા, મને માફ કરી દે. હું પ્રકાશને ના બચાવી શકી. મને માફ કરી દે. બચાવી ના શકી એટલે કે પ્રકાશનું ખૂન કરવા પાછળ તારો પણ હાથ હતો, એમ જ ને? કોમલ, કોમલ, હું તને જીવતી નહીં છોડું. કોમલ, બોલ, તે આવું શા માટે કર્યું? બોલ. દૂર થઈ જા મારી નજર સામેથી, હત્યારા. ના માયા, હું ખૂની નથી. હું હત્યારા નથી. હું ખૂની નથી. હું હત્યારા નથી. હું હત્યારા નથી. પણ હું જાણતી હતી પ્લાન પ્રકાશનો નહીં પણ કમલેશનું ખૂન કરવાનો હતો. કમલેશનું? એટલે કે તું મારા પ્રેમની ઈર્ષ્યા કરતી હતી? અરે કોમલ, તે મને એકવાર કીધું હોત તો હું મારી બાળપણની પ્રીત તને આપી દેત. પ્રેમ તો બલિદાન માગે છે, ભોગ અને વિલાસ નહીં. હા, હું કમલેશને પ્રેમ કરતી હતી, એ વાત સાચી છે. પણ મને જ્યારે ખબર પડી કે તમે બાળપણના પ્રેમી છો તો હું કમલેશને ભૂલી મનોમન પ્રકાશને ચાહવા લાગી હતી. પણ લાગે છે મારા નસીબમાં પ્રેમ જ નથી. તો પછી પ્રકાશનું ખૂન? પ્રકાશનું ખૂન એ વનરાજનો પ્લાન હતો. એ લોકોએ કમલેશને મારવાનો પ્લાન ગોઠવ્યો હતો. પણ સમી સાંજે એ લોકોને
ઓળખાણ ના પડી અને કમલેશની જગ્યાએ એ લોકોએ પ્રકાશનું ખૂન કરી દીધું. તું સાચું બોલે છે એની સાબિતી શું છે? માયા, હા, સાબિતી છે મારી પાસે. સાબિતી છે. જો આ મોબાઈલ. મોબાઈલ? હા, જો. મફાને આપ. વનરાજ બોલો, વનરાજ. હા મફા, ધ્યાનથી સાંભળ. કાલનો સૂરજ કમલેશના માટે છેલ્લો સૂરજ હોવો જોઈએ. આજકાલ એ બહુ હવામાં ઉડે છે, એનો ખેલ ખલ્લાસ કરી નાખ. અને હા, ધ્યાનથી સાંભળ મારી વાત. જમના હાથનું કરેલું કામ ડાબાને પણ ખબર ના પડવી જોઈએ, નહીં તો હું કોણ? વનરાજ. વનમાં સિંહ રાજ કરે અને આ રૂપસુંદરીના સમુદ્ર પર આ વનરાજ રાજ કરે, સમજો? તે જો અમને વાત કરી હોત તો પ્રકાશ બચી જાત. પણ માયા, એમાં મારી કોઈ ભૂલ ન હતી. સાચું કહું છું માયા, હું તમને લોકોને જાણ કરવા આવવાની જ હતી, પણ મારા ફોન પર મારી માના મૃત્યુના સમાચાર આવ્યા. હું ધર્મ સંકટમાં ફસાઈ ગઈ. પણ મને વિશ્વાસ હતો કે જ્યાં સુધી કમલેશ છે ત્યાં સુધી પ્રકાશને કંઈ નહીં થાય. એટલે હું મન મક્કમ કરીને મારી મરતી માને મળવા ગઈ. પણ મારા નસીબમાં એ નહોતું. નહીં કોમલ, રડ નહીં કોમલ, મને માફ કરી દે. મેં તારી ઉપર હાથ ઉઠાયો. મને માફ કરી દે કોમલ, મને માફ કરી દે. કમલેશ, ચિંતા ના કર. આ રાજુ રાવજી મંજુ શર્મા બેઠો છે, ગમે ત્યારે આવી જજે મારી પાસે. કમલેશ, હવે આપણને કોઈ જુદા નહીં કરી શકે. માયા, ગુલાબનું ફૂલ જેટલી રતાશ પકડે છે ને એટલું જ વધારે સુંદર લાગે છે. અને પ્રેમમાં જેટલી વિરહ વેદના હોય છે ને એટલો જ પ્રેમ વધુ સુખદ લાગે છે. પણ હવે કમલેશ, મારામાં ધીરજ રાખવાની હામ નથી. મારી પણ એ જ હાલત છે. કોક જોઈ જશે. અરે, પેલા ભાઈ આ બાજુ જ જોવે છે. અરે હા યાર, હવે શું કરીશું? ચાલ આપણે આમ જઈએ. આજે તો બા બાપુજીની પાસે જઈશ અને વાત કરીશ અને તારા ઘરે તારા હાથની માંગણી કરવા મોકલીશ. હા કમલેશ, હું પણ આ માંગણીને હરખભેર સ્વીકારીશ. માયા, શું તને મારા વગર ગમતું હતું? નહોતું ગમતું. ખરેખર મને પણ તારા વગર નહોતું ગમતું. ખબરદાર, જો આજ પછી મારી દીકરીને જોઈશ તો. પપ્પા, પપ્પા પણ હું કમલેશને બહુ પ્રેમ કરું છું. અરે તારો પ્રેમ પણ પરપોટા જેવો જ છે જે ફૂટી જશે. કારણ કે રાજા વાજાને વાંદરા
અંધાએ દોલતની સામે ઝૂકતા ને આ તારા ભિખારી પાસે તને આપવા માટે છે હું. દોલતસિંહ, મારી માયાને આપવા માટે મારી પાસે સાચી પ્રીતની માયા છે. અને કાન ખોલીને સાંભળી લેજો, તમારી ધન દોલતનો ખજાનો લૂંટાવાથી તમે મારી માયાને કશું નહીં આપી શકો. પણ તને આપવા માટે મોત તો છે. એ ફોડી નાખો. કમલેશ, છોડી દો જા ભેરુબંધ, હવે તારી દીકરીને લઈ જા. ચાલ કમલેશ. સમજો? અરે વાહ, 4 વેતું છોકરું ને વાઘની આંખ. હે એ તારી લાયકાતની કોઈ છોકરી હોય ને એને જઈને મળ્યા કર. સમજો? ચાલ જા જા ધનપત, તું એને લઈ જા. લઈ જા ને જા. કમલેશ, તારી દીકરીને લઈ જા. ચાલ કમલેશ. પપ્પા, છોડી દો કમલેશને. પપ્પા, છોડી દો. પપ્પા, કમલેશને છોડી દો ને. તારી આટલી હિંમત તારવારી સાથે? ચાલ ચાલ ચાલ. પૂછું તારો પ્રેમ દીવાનો, પૂછું તારો પ્રેમ દીવાનો. ચાલ ચાલ મારી સાથે. છોડી દો. આપણું કરવા બેઠી છે. ચાલ ચાલ. અરે, પોતાના મા બાપની ઇજ્જતનો પણ ખ્યાલ નથી તને? ચાલ અંદર. ચાલ ખસ. અરે ચાલ અંદર. અરે અરે ચાલ. અરે પણ શું થયું છે? ચાલ મારી સાથે. આ શું ચાલ. કરો છો તમે? માયા, ચાલ. પપ્પા. ખબરદાર ખબરદાર, જો આજ પછી આ રૂમમાંથી બહાર નીકળી છે તો નહીતર હું ભૂલી જઈશ કે તું મારી દીકરી અને હું તારો બાપ છું. સમજી? હા? અરે અરે પણ માયાના બાપુ. કાન ખોલીને સાંભળી લે. આજથી માયાનું કોલેજ જવાનું બંધ. અને ખબરદાર જો તેને સાથ આપ્યો છે તો. પણ એણે એવું તો શું કરી નાખ્યું છે કે તમે આટલા બધા ગુસ્સે થઈ ગયા અરે છો? એ પૂછ કે એણે શું નથી કર્યું. એણે આપણા ખાનદાનની નાક કપાવી નાખી છે. માં, બાપુ, કમલેશ,
બેટા મારા લાલ દીકરા તારી આ હાલત માં અરે તે તારી કેવી હાલત કરી નાખી છે દીકરા મારી માયા મને મળી અને મળ્યા પછી મારાથી વિખૂટી પણ પડી ગઈ માં માં હું માયા વગર નહીં જીવી શકું માં નહીં જીવી શકું આ બધી વાત પછી ચાલ તું ઊભો થા પહેલા જમી લે ના માં ના મને ભૂખ નથી બેટા મને નથી જમવું માં ખબરદાર જો એને જમવાનું આપ્યું છે તો પણ નાલાયક તને કોલેજમાં ભણવા મોકલ્યો તો કે પ્રેમના ભાગ ખેલવા હે અરે જેલમાં જઈને તે મારા કુળનું નામ બગાડ્યું એ ચાલવા માંડે છે મારા ઘરમાં તારી કોઈ જગ્યા નથી પણ કમલેશના બાપુ તમે એની હાલત તો જુઓ ઘણા દિવસે આવ્યો છે પહેલા એને જમી તો લેવા દો જુઓ તો ખરા કાન ખોલીને સાંભળી લે જે ખૂનના કેસમાં જેલ જઈને આવ્યો હોય એવા નરાધમ માટે મારા ઘરમાં કોઈ જગ્યા નથી ચાલ નીકળ અને એ ચાલ તું અંદર કમલેશ બેટા ચાલ ના બાપુ ના હાલ કીધું ને બાપુ મેં ખૂન નથી કર્યું મેં પ્રકાશનું ખૂન નથી કર્યું હું નિર્દોષ છું બાપુ હું નિર્દોષ છું મેં મારા પ્રકાશનું ખૂન નથી કર્યું બાપુ માં હું નિર્દોષ છું રાજા વાજા ને વાંદરા બધાય દોલતની સામે ઝૂકતા અરે તારો આ દોસ્ત દોલત બેઠો છે ને તું આમ ચિંતામાં શું બેઠો છે હે વાહ ચાની વ્યવસ્થા પહેલાથી જ કરી રાખી છે તું તો જાણે જ છે કે આ કમલેશે મારી જિંદગી હરામ કરી નાખી છે માટે વિચારું છું કે માયાનું લગ્ન જલ્દીથી જલ્દી કરાવી નાખું વિચાર તો સારો છે પણ આજકાલના છોકરાઓ ભાઈ જો આંખો સામેનો કોઈ છોકરો હોય તો વાત બરાબર છે પણ આજકાલના છોકરાઓ બહુ ખતરનાક હોય છે કોઈ ધ્યાનમાં એવો છોકરો છે મારા ધ્યાનમાં છે ધ્યાનમાં કોણ છે એ છોકરો તારો દીકરો વનરાજ જો એની સાથે માયાનું લગ્ન નક્કી થઈ જાય તો તને કોઈ વાંધો વાંધો અરે આ તો તારી મારી દોસ્તીમાં સાંધો છે સાંધો પણ તે મારી જવાબદારી વધારી દીધી એક તો એ પહેલાથી મારી દીકરી હતી જ હવે મારા ઘરમાં મારી વહુ થઈને પણ આવશે અરે બેઠો છે છું હે ઊભો થા અભિનંદન પણ તું સુધર્યો નહીં કેમ હવે શું થયું અરે આવા સારા પ્રસંગે કઈ લાડવા હોય મીઠાઈ હોય કઈ મસ્ત મીઠું હોય આ કડક મીઠી ચા પીવડાવીને મને ફૂટાવી રહ્યો છે ચાલ કંકોત્રી લખવા કામ આવશે આવજે મિત્રો આજે મારી ખુશી સમાતી નથી કારણ કે મારા મિત્ર દોલતના પુત્ર વનરાજ સાથે મારી એકની એક દીકરી માયાની સગાઈ થઈ રહી છે અને આજથી અમે બંને મિત્ર મટીને એકબીજાના વેવાઈ થઈ રહ્યા છીએ આ વાતની જાણ મારે કમલેશને કરવી જ પડશે કમલેશ શું હાલત કરી છે તે આ તારી કમલેશ તું અહીંયા બેઠો છે ત્યાં તારી માયાની સગાઈ થઈ રહી છે વનરાજ સાથે મારી એકની એક દીકરી માયાની સગાઈ થઈ રહી છે
એ શક્ય નથી. માયા, તું મારી જ છે. માયા, માયા, જલ્દી જાઓ. માયા, હું આ નહીં થવા દઉં. માયા. કોમલ, તું કંઈ પણ કર, પણ મારા કમલેશને શું કરું માયા? એને લાગતા વળગતા તમામ લોકોને ફોન કરી ચૂકી છું. એની હોસ્ટેલ પર જઈને એના રૂમમાં પણ જોયું, પણ એનો ક્યાંય પત્તો નથી. માયા, ભગવાન પર ભરોસો રાખ, સૌ સારાવાના થશે. હે ભગવાન, મારું શું થશે? ક્યાં હશે મારો કમલેશ? ક્યાં હશે? કમલેશ, તું ક્યાં છું? મંજુલા, આ માયાનો વાર કેમ લાગે છે? ખબર નહીં. બેટા વનરાજ, માયાને લઈ આવજા. હા બાપુ. અરે મારો દીકરો છે, બધું સંભાળી લેશે. જોજે તો ખરો. છોડી દે, છોડી દે મને. અરે હાથમાં આવેલી દોલત છોડી દઉં ને તો દોલતસિંહનો દીકરો ના કહેવાય. છોડી દે મને, છોડી દે. એ છોકરી, મહેમાન થઈને આવી છો તો મહેમાનની મર્યાદામાં રહો, નહીતર. પણ અંકલ, જેની સાથે તમે સગાઈ કરવા જઈ રહ્યા છો ને માયાની, એના રા તમે. એ છોકરી, મોઢું સંભાળીને. તને ખબર છે તું કોના વિશે વાત કરી રહી છે? એ મારો જ ખાવાવાળો જમાઈ છે. પણ અંકલ, તમે મારી વાતને સમજવાની કોશિશ તો કરો. હું પણ એક સારા ખાનદાનની દીકરી છું. હું પણ એક સ્ત્રી છું. અને અંકલ, મને ખબર છે કે આ વાત અહીંયા કરવાથી મારી જિંદગી તો બરબાદ થઈ જ જશે. મારી સાથે કોઈ લગ્ન નહીં કરે. આ નરાધમે તો મારી જિંદગી બરબાદ કરી જ નાખી છે. પણ હું માયાની જિંદગી બરબાદ નહીં થવા દઉં. બાપુ, આ ઇજ્જત વગરની ભિખારણના કટોરામાં કોનો પૈસો છે મને નથી ખબર. આ તો મને ખોટી બદનામ કરે છે. હા દીકરા, એ ભિખારણ, તું અહીંયા કસાઈ બનીને મારા દીકરાની સગાઈ તોડવા આવી છે હે? પણ આજ મારા દીકરાની સગાઈ નિમિત્તે આ લે મારા દીકરાની સગાઈ પર લે લે. અંકલ, હું તમને હાથ જોડું છું. માયાની સગાઈ ના કરાવશો, ના કરાવશો આની સાથે. મારી વાત સાંભળો. એક સ્ત્રીની વેદના એક સ્ત્રી જ જાણે છે, ને મને ચાંદનીની આંખોમાં સચ્ચાઈ જણાઈ રહી છે. મારું માનો તો આ સગાઈને રોકી દો. પણ હવે આ બધા મહેમાનો સામે જાહેર થઈ ગયા પછી? હું કંઈ ના જાણું. હું મારી છોકરીના લગ્ન એક એવા છોકરા સાથે કરાવીને બરબાદ કરવા નથી માંગતી એનું જીવન. હા અંકલ. હા મમ્મી. હા પપ્પા, આ વાત સાચી છે. આખું ગામ જાણે છે કે આ નાલાયક વનરાજે ચાંદનીની જિંદગી બરબાદ કરી છે. પણ એની બંદૂકની આણી સામે આવવાની કોઈની હિંમત નથી ચાલતી. દોલત, તારો દીકરો આવો નીકળ્યો? અરે તું તો મારો સાચો મિત્ર હતો અને તે જ મને અંધારામાં રાખ્યો. અંધારામાં જ કાચીડાના બદલાતા રંગ દેખા, પણ એ જોવા માટે જોનારની નજર હોવી જોઈએ, સમજો? અરે મેં પણ તારી દોલત પામવા માટે બહુ રંગ બદલ્યા, અને આજ
આજ હું તને મારો છેલ્લો રંગ દેખાડીશ. દીકરા, લઈ ચાલ આ લોકોને આપણી સાથે, એટલે અહીં બચેલી અધૂરી વાર્તા ત્યાં જઈને કરશું પૂરી. કોમલ, કોમલ, હવે હું શું કરું? માયા, રડીશ નહીં. એક કામ કર, તું કમલેશની જાણ કરાવી. પણ તારું ના કોમલ ના, હું તને આવી રીતે એકલી મૂકીને નહીં જાઉં. માયા સમજ, હું અહીં બધું સંભાળી લઈશ. તું ખાલી કમલેશને જાણ કર. જા 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 માયા, જા. કમલેશ, કમલેશ, માયા, કમલેશ, તું ક્યાં હતો? મેં તને બહુ શોધ્યો. વનરાજ અને એના પપ્પાએ બંને મારા મમ્મી પપ્પાને કિડનેપ કરી દીધા છે અને હવે એ લોકો મારી પાછળ પડ્યા છે. વનરાજ, તું ચિંતા ના કરીશ. છોડ, છોડી દે મને. બચાવ. માયા, માયા, છોડી દે, છોડ મને, છોડી દે. છોડી દો, છોડી દો મને. કમલેશ, કમલેશ, માયા, માયા, કમલેશ, માયા, કમલેશ. ચાંદની, ચાંદની ઊભી રહે. મારી વાત સાંભળ ચાંદની. કેમ લાવો છો અમને અહીંયા? છોડી દે અમને. છોડી દઈશ, છોડી દઈશ. એ પહેલા આ કાગળ પર સહી તો કરી દો. શું લખ્યું છે આમાં? બીજું કાઈ નહીં. માયાથી લગ્ન થયા પછી તમારી દોલત તો મારી જ હતી ને, એમાં ખોટું પણ શું છે? મારા લગ્ન થયા પહેલા જ જો દોલત મારી થઈ જતી હોય, એટલે તારી દાનત મારી દીકરી કરતા વધારે મારી દોલત પર હતી? આજથી નહીં, વર્ષોથી તારી તમામ મિલકત મારી થઈ જાય એ મોકાની તો હું રાહ જોઈને બેઠો હતો, અને એ મોકો આજે આવી ગયો છે. હરામખોર, તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો. અરે વિશ્વાસમાં જ વિષ્ણુવાસ હોય, તને આજે ખબર પડી? અને આ ડાયલોગ છોડ હવે અને લે પટ્ટેના કાગળ પર સહી કર. ના પપ્પા, ના, સહી ના કરતા પપ્પા. આવો મારાની, આવો. હવે તું તો શું, તારો બાપ પણ સાઈન કરશે. લે સાઈન કર. પપ્પા, એમ કેમ નો સાઈન નથી કરતો? હું જોઉં છું. ચાલ, ચાલ. ચાંદની, ચાંદની, અરે મારી વાત તો સાંભળ ચાંદની. ઊભી રહે ચાંદની, ઊભી રહે. નહીં ચાંદની, નહીં. ઊભી રહે. ચાંદની ઊભી રહે. બચાવ. ચાંદની, છોડ, છોડ નાલાયક, છોડી દે. માં, મારા શરીરને આ કાગડાઓ ચૂતે એના કરતાં તો નદીમાં ચંપલાવીને આત્મહત્યા કરવી સારી. હે માં, મને તારા ખોળામાં જગ્યા આપજે. છોડી દે. આત્મહત્યા કરવી એ પાપ છે. પણ હવે હું જીવીને શું કરું? કોના માટે જીવું?
મારા માટે. મારા મોટા ભાઈએ તારી સાથે જે કુકર્મ કર્યું છે એના પશ્ચાતાપ રૂપે જો તને વાંધો ના હોય તો હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. એ જાણવા છતાં કે તમારા મોટા ભાઈએ મારી સાથે જબરજસ્તી કરી છે. હા, જો તને મારામાં વિશ્વાસ હોય તો આવતી મારી બાહુમાં આપણે લગ્ન કરી લઈશું અને આવતીકાલનો સોનેરી સૂરજ આપણા સંસારના વધામણા કરશે. છોડી દે આ બધાને. બેટા કમલેશ, તું ગભરાઈશ નહીં. તારો બાપ હજી જીવે છે. અરે આ શું? કોમલ, 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 તે આ શું કરી નાખ્યું? કોમલ, કોમલ, તે મારી માટે. બાપુ, બાપુ, બેટા આ શું થઈ ગયું? બેટા કમલેશ, કમલેશ, આ જન્મમાં તો હું તારી ના થઈ શકી, પણ ભગવાન કદાચ આવતા જન્મમાં મારી ઈચ્છા પૂરી કરશે. કોમલ, તારી બાહોમાં મારું મોત થાય એનાથી વિશેષ મારે શું જોઈએ? બેટા, બેટા, કરેલા કર્મોનો બદલો અહીં જ મળે છે. તું ચાંદનીને અપનાવી લેજે અને આપણા વંશનો વેલો આગળ
આગળ બાપુ બધા બાપુ બાપુ બેટા કમલેશ, મેં તને ઓળખવામાં બહુ મોટી ભૂલ કરી છે. અમને માફ કરી દે દીકરા. બેટા કમલેશ, મેં તને ઘરમાંથી કાઢી મૂક્યો હતો, મારા દિલમાંથી નહીં. આવ બેટા. બાપુ બા આવો બેટા. જીવતા રહો. સદાય સુખી રહો. માયા, હું છું તારો પ્રેમ દીવાનો. અને હા, અમને યાદ રાખશો